બાંગ્લાદેશમાં હિન્દુઓને બચાવી લો, સંસદમાં પ્રિયંકાની કેન્દ્રને વિનંતી। ઇન્દિરા ગાંધીના શાસન સમયે ભારતે પાકિસ્તાનના બે ભાગ પાડીને 1971માં બાંગ્લાદેશની રચના કરી હતી। બાંગ્લાદેશના સ્વતંત્રતા દિન, ભારતનો વિજય દિવસ અને ઇન્દિરા ગાંધીને યાદ કરીને પ્રિયંકા ગાંધી હાલમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને કેન્દ્ર સરકારને ઘેરી હતી। સંસદમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે આજે વિજય દિવસ છે, આ જ દિવસે આપણે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હતો અને બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું। દેશના બહાદુર જવાનો ઇન્દિરા ગાંધીની સરકારે આ કરી બતાવ્યું હતું। પ્રિયંકા ગાંધીએ હાલની મોદી સરકારને અપીલ કરતા કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોને રોકવા માટે કડક પગલાં લેવામાં આવે। લોકસભામાં પોતાના બીજા ભાષણમાં પ્રિયંકાએ કહ્યું હતું કે બાંગ્લાદેશમાં લઘુમતી પર જે અત્યાચાર થઈ રહ્યો છે તેને લઈને ભારત સરકાર અવાજ ઉઠાવવો જોઈએ। ત્યાંના પીડિત હિન્દુઓ અને ખ્રિસ્તીઓની સાથે વાત કરવી જોઈએ। પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે 16મી ડિસેમ્બર 1971ના ભારત વિજય દિવસની ઉજવણી સમયે જ સૈન્યના હેડક્વાર્ટર્સ પરથી 1971ના યુદ્ધ સમયે પાકિસ્તાની સૈન્યએ સરેન્ડર કર્યું તે તસવીર હટાવી લેવામાં આવી। વાયનાડના સાંસદ પ્રિયંકાએ કહ્યું હતું કે મોદી સરકારે તાત્કાલિક પાકિસ્તાની સૈન્યના આ સરેન્ડરની તસવીરને સૈન્ય હેડક્વાર્ટર્સ પર પરત લગાવવી જોઈએ। અન્ય પૂર્વ સૈન્ય અધિકારીએ પણ આ પેઇન્ટિંગને હટાવવાની ટીકા કરી હતી। વિવાદ વચ્ચે સૈન્યએ એવી સ્પષ્ટતા કરી હતી કે આ પેઇન્ટિંગને ફિલ્ડ માર્શલ શામ માણેકશોના માનમાં બનાવેલા સેન્ટરમાં મૂકવામાં આવી છે। દરમિયાન પ્રિયંકા ગાંધી સંસદમાં એક બેગ લઈને ગયા હતા। આ બેગ પર પેલેસ્ટાઇન લખેલું હોવાથી ભાજપે તેના પર પ્રહારો કર્યા હતા। પ્રિયંકાની પેલેસ્ટાઇન લખેલી બેગ સાથેની તસવીર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।